આજે મેં અહીંયા ચોખાના ઇન્સ્ટન્ટ પાપડ બનાવીને તૈયાર કર્યા છે। એમાં આપણે વણવાની પણ ઝંઝટ નથી અને ખીરું બનાવવાની પણ ઝંઝટ નથી, એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો તમે જોઈ શકો છો કેટલો સરસ એનો અવાજ પણ આવે છે, એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે। તો ચાલો જોઈ લઈએ આપણે ચોખાના પાપડ બનાવવાની રેસિપી। હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિ, કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો અહીંયા મેં 1 કપ ચોખા પલાળી લીધા હતા આખી નાઈટ માટે। જો તમે સાંજે બનાવતા હોય તો 5 થી 6 કલાક પણ તમે પલાળી શકો છો, પણ મેં ઓવરનાઇટ માટે પલાળી લીધા છે। હવે એને આપણે એક મિક્સર ગ્રાઇન્ડમાં એડ કરી દઈશું અને એને સરસ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। આ પાપડ બહુ સરસ લાગે છે અને ફટાફટ બનીને તૈયાર પણ થઈ જાય છે। તમે જુઓ છો ને કેટલા સરસ આપણા ચોખાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ અને તમે જુઓ છો કે ચમચીની પાછળ જે કોટ થઈ છે ને, આ રીતનું આપણું એનું ટેક્સચર હોવું જોઈએ, એટલે તમને આઈડિયા આવી જશે। હવે મેં અહીંયા અડધી ચમચી મીઠું નાખ્યું છે। મીઠું એકદમ ઓછું નાખવાનું છે, કેમ કે જ્યારે પાપડ બનશે ને ત્યારે આપણે પાપડ ખારા ના લાગે ને એના માટે। અહીંયા 1 ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી જીરું અને થોડા કોથમીરના પાન લઈ લીધા છે। આ રીતે તમે બનાવશો ને તો બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે અને તમને ભાવશે પણ બહુ, એટલે એકવાર તમે જરૂર ટ્રાય કરજો। સરસ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। આ રીતનું ખીરું હોવું જોઈએ અને જો તમારે થોડા પાતળા કરવા હોય ને તો તમે થોડું પાણી પણ અંદર એડ કરી શકો છો। હવે મેં અહીંયા 4 થી 5 સ્ટીલની પ્લેટ લઈ લીધી છે, ડીશ લઈ લીધી છે। તમે કોઈ પણ ઢાંકણું કે કોઈ પણ તમારા ઘરમાં જે પણ વસ્તુ હોય ને એ તમે લઈ શકો છો અને આ રીતે આપણે સરસ એને તેલથી ગ્રીસ કરી લેવાનું છે બધું। આ રીતે બધામાં જ તેલ લગાવી લેવાનું છે અને પછી એની અંદર 1 ચમચી જેટલું જ ખીરું આપણે એડ કરવાનું છે। તમે જુઓ છો ને આ રીતે મેં અંદર ખીરું એડ કર્યું છે અને પછી એને આ રીતે ગોળ ગોળ ફેરવીશું ને એની જાતે જ ખીરું અંદર ફેલાઈ પણ જશે। અહીંયા મારા પાપડ થોડા જાડા થયા હતા, એટલે તમે થોડું પાણી નાખશો ને તો તમારા પાપડ સરસ પતલા બનીને તૈયાર થઈ જશે, પાતળા થશે અને બહુ સરસ લાગશે। અને જાડા પણ રાખશો ને તો પણ ચાલશે અને તમારે તડકામાં સૂકવવાની પણ જરૂર નહીં પડે અને તમે ઘરમાં જ સૂકવશો ને તો એ ફટાફટ બનશે। હવે મેં ઢોકળાની પ્લેટ, આપણા ઢોકળાનું કુકર હોય છે ને, એને 10 મિનિટ પહેલાં સ્ટીમ કરવા રાખી લીધું હતું પાણી નાખીને। આ રીતે સ્ટીમ કરી લેવાનું અને જેટલી પ્લેટ આપણા કુકરમાં આવે ને એટલી પ્લેટ આપણે મૂકી દેવાની। ખાલી 2 જ મિનિટમાં તો તમારા પાપડ બની જશે, જુઓ છો ને, બસ 2 જ મિનિટ ઢાંકણું બંધ કરશો, વધારે નથી કરવાનું, ખાલી 2 જ મિનિટ લાગશે। બસ ફટ લઈને તમે જુઓ છો ને આ રીતના પાપડ આપણા તૈયાર થઈ જશે। હવે આ પ્લેટ આપણે બહાર કાઢી લઈશું, ગરમ હોય છે એટલે તમારે ધ્યાન રાખવાનું અને પછી એને બહાર કાઢીને ઠંડી થવા દઈશું। ત્યાં સુધી આપણે જે બીજી પ્લેટ તૈયાર કરી છે ને એને પણ આપણે મૂકીને 2 મિનિટ રહેવા દઈશું। જ્યાં સુધી એ 2 પ્લેટ તૈયાર થઈ છે ત્યાં સુધી આને આપણે બહાર કાઢી લઈશું અને એક કોથળી હોય કે ગમે તેની વસ્તુ પર જેના ઉપર તમે સૂકવવાના હોય ને એના પર આપણે સૂકી લઈશું। તમે જુઓ છો ને એવું લાગે કે હજુ આપણે નીકળે એમ નથી તો ચપ્પુની મદદથી કિનારી પર ગોળ ફેરવી લેવાનું કે 2 મિનિટ ઠંડુ થવા દઈશું ને એટલે એની જાતે જ નીકળી જશે। તમે જુઓ છો ને આ રીતે આપણે લઈને એને સૂકવી લઈશું। તમે જુઓ છો ને કેટલું સરસ રીતે નીકળી જાય છે અને ફટાફટ એકદમ સરસ પાપડ બનીને પણ તૈયાર થઈ ગયા છે। મેં મીડિયમ સાઇઝના પાપડ બનાવ્યા છે, એકદમ થોડા નાના છે, પણ તો તમારે મોટા બનાવવાના હોય તો આ રીતે બનાવી લેવાના। જો હું એક તમને મોટી ડીશમાં પણ બનાવીને બતાવી દઉં। આ રીતે મોટી ડીશ લઈ લેવાની તમારે, પછી એની અંદર તમારે જેટલું ખીરું અંદર આવે ને એટલું એડ કરવાનું આપણે, અને તમારે પાતળા કરવા હોય તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો। આ રીતે આપણે ખીરુંને ફેલાવી લઈશું, જરૂર પડે તો થોડું પાછું નાખીશું અને પછી એને આપણે પ્લેટ અંદર રાખી લેવાનું છે। તમે જુઓ છો 2 જ મિનિટમાં એ પણ આપણું તૈયાર થઈ ગયું છે। તમે 5 થી 7 મિનિટમાં તો ઘણા બધા પાપડ બનાવીને તૈયાર કરી શકો છો। હવે એ જ પાપડ આપણે 2 દિવસ માટે સૂકવવા દીધા હતા છાંયલામાં। તમે જુઓ છો ને કેટલા સરસ આપણા પાપડ સૂકીને તૈયાર થઈ ગયા છે। આ રીતે આપણા પાપડ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને એને તડકામાં ના સૂકવતા, તડકામાં સૂકવો છો ને તો શું થોડા ફાટી જાય છે અને તેલ સરસ એકદમ ગરમ થાય ને પછી જ આપણે આ પાપડને તળવાનું છે। મારું તેલ થોડું ઠંડુ હતું એટલે જલ્દી ફ્રાય ના થાય, એટલા માટે થોડું ગરમ વધારે હોય ને તો સારું। તમે જુઓ છો ને કેટલા સરસ આપણા પાપડ 2 મિનિટમાં તળાઈ ગયા, એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। ટેસ્ટમાં બી બહુ જ સરસ લાગે છે, તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો। જો નાનો પાપડ મેં બનાવ્યો હતો, તમે જુઓ છો ને આ રીતે આપણે પાપડ કાઢી લઈશું। તમે જોજો હમણાં જે નાની સાઇઝનો મેં પાપડ બનાવ્યો છે અને આ જે તળીને તૈયાર થયો છે એમાં 2માં કેટલો ફરક છે, થોડો મોટો થઈ ગયો ને, જુઓ છો ને, હા નાનો પાપડ હતો એ મોટો થઈ ગયો થોડો। હવે આપણે મોટો પાપડ છે ને એને પણ તળી લઈશું। થોડું તેલ વધારે ગરમ હોય ને તો ફટાફટ તળાઈ જાય છે। થોડો પાપડ મારો ફાટી ગયો છે તળવામાં, પણ કંઈ વાંધો નહીં, આપણે એમ બી પાપડને તોડીને જ ખાવાના છે।
જો છો ને કેટલો મોટો બનીને તૈયાર થયો છે. કોઈ પણ ઝંઝટ છે વણવાની કે ખીચું બાફવાની કે પછી એને સૂકવવાની કે કોઈ પણ ઝંઝટ નથી, કે ખીરું બનાવવાની પણ ઝંઝટ નથી. ફટાફટ આપણા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી અને સેમ લાગે છે. કોઈ જ ફરક નથી કે તમે વણીને બનાવો કે પછી એના બાફીને ખીચું તૈયાર કરીને બનાવો. એ પાપડ અને આ પાપડ તમે ખાશો ને તો તમને કોઈ જ ફરક નહીં લાગે. તમે જુઓ છો બધા જ પાપડ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. ખાલી 5 થી 7 મિનિટમાં મારા પાપડ તૈયાર થઈ ગયા હતા અને 2 દિવસ માટે મેં એને છાયલામાં સૂકવ્યા હતા. તમે જુઓ છો કેટલો સરસ એનો અવાજ પણ આવે છે, એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં પણ બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થયા છે. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું બીજા વિડીયો સાથે. બાય.